24 અને 25 દરમિયાન વરસાદની સરેરાશ લઈએ તો કયા શહેરમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે? આ વખતે એને સરેરાશ પૂછી છે. સરેરાશ નીકળે તો ટોટલ ઉપરથી જ ને. તો જેનો ટોટલ ઓછો હોય ને એની સરેરાશ ઓછી થાય, જેનો ટોટલ વધુ હોય એની સરેરાશ વધુ થાય. સી તો નહીં જ આવે, જો કે આમાં સી છે નહીં. હવે તમે આંકડા જોશો ને તો તમને સીધું દેખાય છે સાહેબ આ આંકડા હાવ નાના નાના છે. આ રણમાં વસતેલા સિટી હોય ને એવું લાગે છે. રણમાં વરસાદ ઓછો હોય ને એટલે આ સીધું જ દેખાય છે. તો શું જવાબ આવશે? જો અહીંયા જવાબ આપી દીધો અનલી ચૌધરીએ ડી. તો જવાબ શું આવશે? શહેર ડી. હિસાબ ક્લિયર છે? તો કાંઈ તમારે કરવાની જરૂર નથી. બરાબર ને? હવે એના પછીનો ક્વેશ્ચન, 2024 કરતા 2025માં કેટલા મીમી વરસાદનો વધારો કે ઘટાડો થયો છે? જોજો આ પ્રશ્ન હું કઈ રીતે કરું છું. વધઘટવાળા પ્રશ્નો હું કઈ રીતે કરું છું. 2024 એટલે આ આખું આવે, આ બધાય ગામના વરસાદનો ટોટલ કરવાનો. પછી તો કે 2025ના બધાય ગામનો ટોટલ કરવાનો. પછી આ ટોટલ અને આ ટોટલ વચ્ચે જે તફાવત આવે ને એ તમને પૂછ્યો છે કે કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો. હવે તમને મને ખબર છે કે તમને ટોટલો કરવામાં થોડીક તકલીફ પડે છે. નો ડાઉટ આપણે ટોટલો કરવા માટેની નવી પદ્ધતિઓ બાળકોને કીધા પછી પ્રમાણમાં થોડીક રાહત આવી છે, છતાંય આવા ટોટલોને આડા કરવાના ને એમાં આપણે ધંધે લાગીએ છીએ. હું શું સલાહ આપું છું કે એવું કાંઈ નથી કરવું. આપણે છે ને જુઓ બધે મોટા મોટા આંકડા હરખા જ છે. તો સીધું શું કરાય ખબર છે? અહીંયા આ 30 વધુ છે, એ તો ખબર પડે ને આના કરતા 30 વધુ છે. મોઢે થાય અને મજા આવે, મગજમાં જોજો તાણ આવે કે નહીં મને કહેજો. આના કરતાં અહીંયા 20 વધુ છે, આના કરતાં અહીંયા 10 વધુ છે. તમે અહીંયા સીધું આમ લખી નાખો 10 ઓછા છે તો -10. આના કરતાં અહીંયા 20 વધુ છે, અહીંયા 10 વધુ છે ને અહીંયા 20 વધુ છે. થઈ ગયું કે નહીં? આ -10 અને આ +10 ઉડી જાય કે નહીં? તો જવાબ શું આવે? 30 ને 20 50 ને 20 70 ને 20 90. તો 2025માં 90 મિલીમીટર વધારે વરસાદ થયો હતો. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. હવે તમે મને કહો આમાં કઈ ટ્રીક કામ આવે? આને ટ્રીક નો કહેવાય. શું તમને કહી દઉં, આને ટ્રીક નો કહેવાય, આને કહેવાય સામાન્ય બુદ્ધિ. બરાબર છે? આંકડાઓ નજીક નજીકના હતા એટલે મેં સીધું તમે જુઓ સેટિંગ પાડી દીધું. તમે આનો ટોટલ કર્યો હોત, પછી આનો ટોટલ કર્યો હોત ને પછી એનો તફાવત લીધો હોત ને તો બઠ્ઠા વળી જાય, ઢીંગલા થઈ જાય. તો ટેવ પાડો, આ વિડીયો સાચવી રાખજો કાયમ માટે. જઈએ નવરા થાવ ને ત્યારે જોયા રાખજો. ડીઆઈમાં તમને મોટી મોટી બધી ફાવટ આવી જશે. આ અને આના પછી આવનારા જે કોઈ એક